તમને પણ એવું જ લાગતું હશે ને કે ભગવાન શ્રી કૃષ્ણએ સુરતમાં કર્ણને અગ્નિ સંસ્કાર આપેલ? વાર્તા જે હોય તે, પણ આપણે એ જોઈ લઈએ કે કર્ણના અગ્નિ સંસ્કાર વિશે મહાભારતમાં શું લખ્યું છે. મહાભારતના સ્ત્રી પર્વના 26મા અધ્યાયમાં એક પ્રસંગ છે. આ પ્રસંગ મુજબ મહાભારતના યુદ્ધમાં પાંડવોએ વીરગતિ પામેલા યોદ્ધાઓના અગ્નિ સંસ્કારની જવાબદારી સુધર્મ નામના બ્રાહ્મણને આપી હતી, અને કર્ણવધના દિવસ પછીની રાતે અન્ય યોદ્ધાઓની સાથે સુધર્મએ કર્ણનો અગ્નિ સંસ્કાર પણ કુરુક્ષેત્રમાં જ કરેલ, અને માતા કુંતાએ કર્ણ પણ પાંડવ જ હોવાનું રહસ્ય સતું કર્યું. ત્યારે યુધિષ્ઠિરે ગંગાના કિનારે કર્ણનું તર્પણ પણ કર્યું. આ વાત છે મહાભારતની. આ સિવાય એક વાર્તા એવી છે કે જ્યાં કોઈ પાપ ના થયું હોય એવી કુંવારી જમીનની શોધમાં ભગવાન શ્રી કૃષ્ણ આજના ગુજરાતના સુરત મુકામે આવ્યા, અને સુરતમાં જે જગ્યા પર ભાલાની અણી પર કર્ણને અગ્નિ સંસ્કાર આપ્યો ત્યાં આજે 3 પાનનો વડ છે. તો બીજી વાર્તા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણનો અગ્નિ સંસ્કાર ઉત્તર ભારતમાં ક્યાંક કરેલ, જે જગ્યા આજે ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલી છે, અને એ સ્થળ આજે કર્ણપ્રયાગના નામે ઓળખાય છે. હવે એવું તો શક્ય ના બને કે એક જ વ્યક્તિને 3 જગ્યા પર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હોય. તો તમને શું લાગે છે, મહાભારતમાં લખ્યું છે એ સાચું છે કે પછી લોકવાર્તામાં લખ્યું છે એ સાચું? તમારું મંતવ્ય કમેન્ટમાં લખો.